એક પ્રસંગ નામ છે હોમ સ્કૂલિંગ, ઘરે ભણાવવું. કેટલાક દેશો છે સ્વીડન જેવા, જ્યાં આગળ બાળકને ઘરે ભણાવવું એ ગેરકાયદેસર ગણાય છે, ગુનો ગણાય છે. સ્વીડનની એક માતાએ એની મોટી દીકરી જે 6 વર્ષની હતી એને નિશાળમાં મોકલવાનું બંધ કરી દીધું. બન્યું એવું કે એની દીકરીને એણે જમતા પહેલાં પ્રાર્થના કરવાનું શીખ્યું હતું. એક દિવસે બપોરે જમતા પહેલાં પ્રાર્થના કરતી એની દીકરીને એના શિક્ષક જોઈ ગયા. નિશાળમાં આવી મનાઈ હતી એટલે દીકરીને ખખડાવી. દીકરી રડતી રડતી ઘરે આવી. માતા પોતે 10 ધોરણ જ ભણેલી હતી. એણે નક્કી કર્યું કે પોતે પોતાની દીકરીને હવે ઘરે જ ભણાવશે, નિશાળે નહીં મોકલે. એણે એને નિશાળે મોકલવાનું બંધ કરી દીધું. માતાને ખબર હતી અને બીક પણ હતી કે વારંવાર નિશાળ તરફથી કેણ આવ્યા કરશે, અને એવું જ થયું. રોજ પબ્લિક સ્કૂલની બસ એના ઘરની બહાર ઊભી રહે, હોર્ન વગાડે, ડ્રાઈવર નીચે ઉતરે, બારણું ખખડાવે અને કે પેલી ગાપચી મારનારીને લઈ જવાની છે. માં ના પાડે. નિશાળમાંથી વારંવાર ફોન આવે, કાગળ પણ આવે, પણ એ બધા પ્રયત્નોથી માં જરાય વિચલિત થયા વગર એની દીકરીને ભણાવતી રહી. દીકરીને પણ ઘરે ભણવાની મજા પડતી. એ બરાબર મન દઈને ભણતી. એ સમયના કાયદાનો પોતે ભંગ કર્યો છે એ વાતથી સભાન માને બીક હતી કે આજે નહીં તો કાલે કોર્ટમાંથી કહેણ તો આવશે જ. અને એવું જ થયું. એક દિવસ કોર્ટમાંથી નોટિસ આવી કે દેશના કાયદાનો ભંગ કરવા બદલ ફલાણી તારીખે તમારે કોર્ટમાં હાજર રહેવું પડશે. વાંચતા વાંચતા ગભરાઈ ગયેલી માતાના હાથમાંથી કોર્ટનો જે સમન્સ હતો એ નીચે પડી ગયો. પેલી 6 વર્ષની દીકરી જે બાજુમાં જ ઊભી હતી એણે આ પત્ર ઉઠાવ્યો અને માને પૂછ્યું કે હું વાંચું. માએ હા પાડી. પેલી દીકરી પોતાના ટેબલ ખુરશી પાસે જઈ કાગળ વાંચવા લાગી. અચાનક લાલ પેન ઉપાડી એણે કાગળમાં જે જગ્યાએ સ્પેલિંગ અને વ્યાકરણની ભૂલ હતી ત્યાં લાલ રંગે ચકરડા કર્યા. બાજુમાં લાલ પેનથી સાચો સ્પેલિંગ કે સાચી વાક્ય રચના લખ્યા. એની માતાએ જોયું તો એને ફાળ પડી. બેટા, આ તો કાયદેસરનો કાગળ કહેવાય, આમાં આવી છેકછાક ન કરાય. પણ હવે શું થાય, દીકરીએ તો કરી દીધું હતું. નિયત દિવસે માં દીકરી કોર્ટમાં હાજર થયા. દીકરીને નિશાળે કેમ નથી મોકલતા એવા પ્રશ્નના જવાબમાં માતાએ પોતાનું કારણ જણાવ્યું. તમને કોઈ કાયદેસર કાગળ કે સમન્સ સરકાર તરફથી મળ્યો છે ખરો? મને જરાક એ જોવા આપજો ને. જજે કહ્યું. માતાને ધ્રાસકો પડ્યો. એણે ધ્રાસકા સાથે પેલો કાગળ, કારણ કે દીકરીએ એમાં ચિત્રામણ કરી દીધેલું. જજ સાહેબે ધ્યાનથી એ કાગળ જોયો અને પૂછ્યું કે આ લાલ અક્ષરે સુધારા વધારા તમે કર્યા છે? ના સર, આ મારી 6 વર્ષની દીકરીએ કર્યા છે. એ હજુ અબૂધ છે. એના આ કામ માટે હું તમારી માફી માંગુ છું. તમારી દીકરી પબ્લિક સ્કૂલના કયા ધોરણમાં હતી જ્યારે તમે એને ઉઠાડી લીધી? 1લા ધોરણમાં સર. જજ સાહેબ થોડીવાર કાગળ સામે, પછી પેલી 6 વર્ષની દીકરી સામે, પછી પાછી એની મા સામે એમ વારાફરતી જોઈ રહ્યા. થોડીક પળો એમ જ પસાર થઈ ગઈ. પછી એ બોલ્યા, બેન, તમે આ દીકરીને 10મા ધોરણ સુધીનું શીખવી દીધું છે. કોર્ટના ક્લાર્ક કરતાં પણ ભાષા અને વ્યાકરણની તમારી દીકરીને વધારે સમજ પડે છે. તમારે હવે એને નિશાળે મોકલવાની જરૂર નથી. એ ધારે તો બોર્ડની પરીક્ષા અથવા તો આગળની પરીક્ષા આપી શકશે. કોર્ટ આ કેસને ડિસમિસ કરે છે. રડતી આંખે માતાએ જજનો અને ભગવાનનો આભાર માન્યો. કહેવાય છે ને, એક માતા 100 શિક્ષકની ગરજ સારે, એ સાવ ખોટું તો નહીં જ કહેવાયું હોય.